નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા આવ્યા હોવાની શંકાએ હિન્દુ સંગઠનના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો। ભાવનગર શહેરના હાઈવે રોડ પર આવેલા એક ખાનગી નવરાત્રિ ગરબા આયોજનમાં ગત રાત્રિએ હિન્દુ સંગઠનના કાર્યકરોએ હોબાળો કર્યો હતો। હાલ નવરાત્રિ મહોત્સવની શહેર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિધર્મી લોકો નવરાત્રિ ગરબા રમવા આવ્યા હોવાની શંકાએ હિન્દુ સંગઠનના કાર્યકરો ખાનગી ગરબા આયોજન સ્થળે પહોંચ્યા હતા, તેમજ હલ્લાબોલ મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું। ખેલૈયાઓના રંગમાં ભંગ પડતા ખેલૈયાઓ ગરબા છોડી નીકળી ગયા હતા। विश्व हिंदू परिषद ने बजरंग दल कार्यकर्ताओं बनी समग्र शू आવું કઈ નિયમ કે પરિપત્ર પહેલા જાહેર કર્યો તો તંત્ર કોઈ જાતની જાણ કરી નથી તંત્રને કે અમને આયોજક તરીકે અમને કોઈ પણ જાણ નથી કરી। અને પ્રથમ વાત એવી કે વિશ્વ હિન્દુ પરિષદ છે એ અને ઓરિજિનલ બજરંગ દળ છે એ હતા નહીં। આ કોઈ લે ભાગુ તત્વો જેવા લોકો હતા। આ વિશ્વ હિન્દુ પરિષદને ઓલું કોઈ આગેવાન કોઈ સાથે નહોતા। બજરંગ દળના ઓલા પટ્ટા પહેરેલા હતા, ત્રિશૂળ જેવું જોડે હતું, કોઈનું આઈડી પ્રૂફ નહોતું, બોલું તો એનો ફરજિયાત પ્રોગ્રામ અમારો જે છે એ બગાડવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે। એ એમ કે ભાઈ દરેક વ્યક્તિને ચેક કરીને કે એનું આઈ કાર્ડ તપાસીને જવા દેવા। તો આ લોકશાહી છે, કોઈ પણ વ્યક્તિની જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિને પૂછી શકાતો જ નથી, અમે પૂછી શકીએ નહીં પણ એવો તંત્રનો પણ એવો કોઈ આદેશ નથી કે દરેક વ્યક્તિને તમારે ચેક કરવા। શારીરિક ચેક કરીએ છીએ અમે, કોઈ હથિયાર કે કોઈ ઓલું ન હોય એની માટેનું, પણ એનું આઈ કાર્ડ આ છે તે એવી કોઈ વસ્તુ અમે માગી ન શકીએ, એવી ઓથોરિટી અમારી પાસે નથી અને તંત્રનો એવો કોઈ આદેશ પણ નથી। આ લોકો ખોટી રીતે પ્રોગ્રામ બગાડવાનું ઓલું કરવા માટે જ આવ્યા હતા। અને આજે આ પ્રોગ્રામના અંતે હવે બેસીને અમારી કમિટી જે કાંઈ ઝાંઝર ઉપડી છે બેસીને લીગલ અભિપ્રાય લેવાના છે। અને અમને જે નુકસાન થયું છે, અમારા ખેલૈયાઓ જે ડરનો માહોલ ઊભો કર્યો એ લોકોએ અને જે ખેલૈયાઓ વહી ગયા છે એનું જે અમે નુકસાની ભોગવી છે એની હાથે અમે માનહાનિનો દાવો પણ કરવાના છીએ અને એ બધી લીગલ અભિપ્રાય લઈને પછી અમે આગળ વધશું। આરોપ છે કે તેમના અંદર ચેકિંગ દરમિયાન આપના સાથે કાટલા પકડ્યા છે, તે વાતમાં કેટલી હકીકત? કોઈ વ્યક્તિએ કાટલો પકડ્યો નથી, બરાબર છે। અમે એ લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પોલીસ સ્ટાફ પણ સાથે હતો, અમારા બાઉન્સર ને સિક્યુરિટી એ પણ સાથે હતા, બધાએ બધું ઊભા રાખીને શાંતિથી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે। પછી અંતે અમે એમ કીધું કે તમે 5 જણા તમારા પ્રતિનિધિ અમારી સાથે આવો, તમે અંદર જોઈ લો, આંટો મારી લો, તમને સંતોષ થાય એવું તમે જોઈ લો બધું। છતાં એ લોકોને એવો આગ્રહ હતો કે આખું 60 ચિત્રનું ટોળું છે એ બધા જાય એટલે અમારો પ્રોગ્રામ આખો ડિસ્ટર્બ થઈ જાય, એટલે પ્રોગ્રામ ડિસ્ટર્બ કરવાનો જ એ લોકો આયોજન પૂર્વક આવ્યા હતા। કારણ કે તમે કોઈ પણ જાતની પોલીસ અધિકારીના રજૂઆત કરશો એને કોઈ અમને જાણ નથી કરી, અધિકારીઓને કોઈ જાણ નથી કરી, કોઈ જાતની જાણ વગર સીધો હલ્લાબોલ જ કર્યું છે એ લોકોએ। જય શ્રી રામના નારા બોલીને અમે પણ હિન્દુ ધર્મમાં માનીએ છીએ, અમે સંસ્કૃતમાં માનીએ છીએ, સનાતન ધર્મમાં અમે પૂરેપૂરી તકેદારી આટલા વર્ષોથી રાખીએ છીએ। અમારો પહેલો પ્રોગ્રામ નથી, વર્ષોથી કરીએ છીએ અને દરેક વસ્તુની તકેદારી હિન્દુ સમાજની લાગણી ન દુભાય એનો કાયમ માટે અમારો પ્રયત્ન હોય છે અને મહેનત હોય જ છે। એ લોકોને એક જાતનો ઓલો હતો કે અમે જઈને ખોટો પ્રોગ્રામ બગાડીએ, બાકી કોઈ વસ્તુ નથી, ઇરાદાપૂર્વક